નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના જિલ્લા મેરાખેડી કાળીગામ અને આસપાસના વિસ્તારોમાં અનેક ફળિયાઓમાં આજે પણ વીજ પુરવઠો ન પહોંચતા ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આઝાદીના 78 વર્ષ બાદ પણ તેમના ઘરો સુધી વીજળી જેવી પાયાની સુવિધા પહોંચી નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વીજ પુરવઠા માટે અનેક વખત વીજ વિભાગ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ સંબંધિત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। વિસ્તારના 100 થી વધુ પરિવારજનો આજે પણ વીજળી વિના જીવન જીવવા મજબૂર બન્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આધુનિક અને ડિજિટલ યુગમાં પણ મોબાઈલ ચાર્જ કરવા જેવી સામાન્ય જરૂરિયાત માટે તેમને અન્ય લોકોના ઘરોનો સહારો લેવો પડી રહ્યો છે। તેમજ અંધારામાં રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની રહી છે। તેમજ રાત્રિ દરમિયાન અનેક જીવજંતુઓનો ભય પણ સતાવી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા વર્ષો અગાઉ મીરાખેડી માટે મોડેલ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી 500 મીટરના અંતરે આવેલી આ શાળામાં વીજ પુરવઠાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ નજીકમાં વસવાટ કરતા ગરીબ પરિવારોના ઘરો સુધી વીજળી પહોંચાડવામાં આવી નથી। આ બાબતે મીડિયા ટીમ દ્વારા MGVCL અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી કરવામાં આવશે અને નિયમ મુજબ તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે। મીરાખેડી ગામની અંદર આઝાદીના 78 વર્ષ થઈ ગયા। સરકાર આજે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી ચૂકી હોય તે છતાં મીરાખેડીના આજે એક અમારું બોરવા ઘાટી એક ફળિયું છે, એમાં 150 જેટલા મકાનો છે, પણ આઝાદીના 78 વર્ષ થવા છતાં આજ દિન સુધી આ લોકોને લાઇટની સુવિધા આપવામાં આવી નથી। દરેક પ્રકારના નેતાઓ દરેક ચૂંટણીની અંદર આવે અને લોકો એમની જે વેદના છે એમની સામે ઠાલવે, તે વખતે લોકો ઠાલા વચનો આપી જાય છે અને જીત્યા પછી આ લોકોની સામે કોઈ જોતું નથી। આજે સરકાર મોટા મોટા તાયફા કરી રહી છે। ટ્રાઇબલ સપ્લાય યોજના અંતર્ગત અમારા આદિવાસીઓ માટે જે પણ કઈ યોજના હોય એના માટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પણ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય ને પ્રમુખ હોય એ પોતાના મળતિયાઓને તાયફાઓમાં આ ગ્રાન્ટો વાપરી નાખે અને ખરેખર ગામડાના જે ઊંડાણના વિસ્તારના જે લોકો છે તેઓ આજ દિન સુધી આ લોકોના આ નેતાઓના ભોગે આજે લાઇટ વિહોણો છે। અનેકવાર અમે રજૂઆત કરી। 2019ની અંદર અમારા ધારાસભ્ય હતા ભાવેશ કટારા, તે વખત પણ અમને લેટર પેડ આપેલું। લલિતભાઈ બોરિયાનું લેટર પેડ આ લોકો લઈ જઈને આપેલું, પણ આજ દિન સુધી આ લોકોની માંગ સંતોષવામાં આવી નથી। અનેકવાર સર્વે કરવામાં આવ્યું, સર્વે કરીને જતા રહે, પરંતુ એક પણ પોલ અહીં નાખવામાં નથી આવ્યો કે કોઈને વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી। પહેલા શું હતું કે બાળકોને અભ્યાસ કરાવવો હોય કે સાંજના સમયે રસોડું કરવું હોય તો સરકારશ્રી દ્વારા કેરોસીન આપવામાં આવતું હતું, પણ એ કેરોસીન બંધ થઈ જવાના કારણે આજકાલ લોકોના ઘરોમાં દીવો પણ સળગાવી શકતા નથી અને દીવો સળગાવવો હોય તો જે સિંગતેલ છે એના થ્રુ દીવો સળગાવવો પડે। આજે લોકોને તેલને ખાવાના ફાફા હોય તો ઘરમાં બાળકોને અભ્યાસ કરવા માટે સિંગતેલ લાવે ક્યાંથી? એટલે આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું કે ખરેખર આ તાયફાઓમાંથી બહાર નીકળી ખરેખર વાસ્તવિકતા શું છે એને ધ્યાનમાં રાખીને આજે અમારા ગરીબ આદિવાસીઓ છે જેઓ આજે આઝાદીના 78 વર્ષ છતાં આજ સુધી લાઇટ વિહોણો છે, એમના ઘરોમાં લાઇટ પહોંચાડવામાં આવે। અને આપના માધ્યમથી આજે કહેવા માંગુ છું કે ટ્રાઇબલ સપ્લાય અધિકારી શ્રીને આજે અમારા લોકો છે એમની જે યાદી છે થાંભલા અને મીટરો માટેની એ લઈને હું જવાનો છું, અને તેમ છતાં ચોમાસા પહેલા જો આ લાઇટનું કનેક્શન આપવામાં નહીં આવશે તો આ જેટલા પણ અમારા જે ગરીબ માણસો છે જે આજ વીજળી વિહોણા છે એમના બાળકોનું જે જીવન છે, ભવિષ્ય છે અંધકારમય છે। એમને આપણે વાઘ વરુનો ડર છે, જાનવરોનો ડર છે, ચોર લૂંટારોનો ડર છે। 108 ને ફોન કરવો હોય તો મોબાઈલ વગર આ લોકો ફોન કઈ રીતે કરી શકે? અમારો જે આજનો વિસ્તાર છે ટોટલ માઇગ્રેશન કરીને બીજા અનેક જિલ્લાઓમાં મોટા મોટા શહેરોમાં મજૂરી કરવા જતા હોય, એમને કોઈ ખબર અંતર પૂછવા હોય તો લાઇટ વિના મોબાઈલ ચાર્જિંગ ના થવાના કારણે એ પણ પૂછી શકતા નથી। જો સરકાર તાત્કાલિક ધોરણે જો આ અમારા જે ગરીબ માણસો છે એમને લાઇટની સુવિધા કરી નહીં આપશે તો તમામ પરિવારોને સાથે રાખી અને કલેક્ટર કચેરી ખાતે દાહોદ અમારે આમરણ ઉપવાસ કરવાની ફરજ પડશે। આજે એક વીજ લાઈન જઈ રહી છે, પોલ ઉભા કરેલા છે, એ કયા છે? આજે 66 kVની લાઈન જાય છે, જેને લીંબડીથી લઈને દાહોદ સુધી લાઈન પહોંચાડવામાં આવે છે। જો સરકાર ધારે, તંત્ર ધારે તો અહીંયા એક ટીસી મૂકીને આ લોકોને ધારે તો એક અઠવાડિયાની અંદર લાઇટની સુવિધા થઈ શકે એમ છે। લાઇટ જે હેવી લાઈન છે જાય છે, પણ સરકારની મનસા નથી અમારા લોકોને લાઇટ આપવાની, એટલે આજ સુધી અમારા લોકો લાઇટ વિહોણા છે। આપના દ્વારા જે અમને માહિતી આપવામાં આવેલ છે તે બાબતે અમે યોગ્ય તપાસ કરાવી અને જે લોકોને ત્યાં ઘરે લાઇટો નથી કે લાઇટના કનેક્શન નથી આપેલા એ બાબતનું અમે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી દઈશું અને એમનામાંથી અમે તપાસ કરીશું કે કોને ફોર્મ ભરેલા છે કે નથી ભરેલા, અને જેમને ફોર્મ નથી ભરેલા તો એમને અત્રેની કચેરીથી ફોર્મ આપી દેવામાં આવશે અને પછી એમને જે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હશે એમને કનેક્શન આપવા માટેની તે કાર્યવાહી અમે ત્વરિત ધોરણે ચાલુ કરી દઈશું। ગ્રાહક મિત્રોને શું અપીલ કરશો?
અમે દરેક ગ્રાહક મિત્રોને એ અપીલ કરવા માંગીએ છીએ કે જેને ત્યાં પણ લાઇટ કનેક્શન ના હોય એ લીંબડી વિસ્તારની અંદર, લીંબડીના આસપાસના ગામોની અંદર, તો એ લોકો દરેક અમારી MGVCL કચેરીનો સંપર્ક કરી શકે છે, ત્યાંથી ફોર્મ ભરી શકે છે અને ઓનલાઈન અરજી પણ કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે એ લોકો MGVCLની વેબસાઇટ ઉપર કેવી રીતે અરજી કરવાની એ બધું જ સમજાવેલું છે અને ઓનલાઈન અરજી પણ કરીને એ પણ અમે જાહેર કરતા હોઈએ છીએ.